Welcome to the full dose. અમે ત્રણ એકબીજાને અલગ અલગ વિડીયો બતાવીશું અને એમાં વચ્ચે વચ્ચે એક સવાલ પૂછીશું. જવાબ આવડે તો 1 પોઈન્ટ અને ના આવડે તો કશું નહીં. અને છેલ્લે જેના સૌથી ઓછા પોઈન્ટ હશે એને ગમે તે એક ડેર કરવાનો. તો પગ ઉપર પગ ચડાવીને બેસી જાઓ ફૂલ ડોઝ લેવા માટે. ચાલુ કરીએ મારા વિડીયોથી આજે. ના ભાઈ ના, મારાથી કરો ને, ગયા વખતે મારાથી ચાલુ કર્યું હતું. તો આજે આપણે ફની કિડ્સ, ગુજરાતના જે કિડ્સ તમે જોયા હશે, છોકરાઓ, નાના છોકરાઓ જે બહુ ફની વિડીયોઝમાં અત્યારે મીમ્સ બની ગયા છે, આપણે બધા રિવ્યૂ કરશું, આપણે એને જોઈશું, રિએક્શન આપીશું. બાય ધ વે, આ બધા જેટલા વિડીયો છે એ બધા પોતે અલગ અલગ રીતે લઈને આવે છે. અમે કોઈએ એને જે વિડીયો લાવ્યો હોય અમે બે નથી જોયા, હું જે લાવ્યો આ બે નથી જોયા, એટલે અહીંયા પહેલી જ વાર અમે જોઈને રિએક્શન આપ્યું. ઓકે, સ્ટાર્ટ કરીએ તો. હા. ઓકે, રેડી? 1 1 1 1 1 2 2 2 2 3 3 3 3 ધ મૂળાક્ષર પરથી શરૂ થતો દરેક એક શબ્દ બોલવાનો છે. સમજી ગયા? યસ. ધજા, બાદલ. બાદલ, બ પરથી ને ધ નહીં આવડતું. સાવ યાદ કર્યો. આ ક્યાં રહ્યો છો? તો બોમ્બે ક્યાં રહેતો કોક દિવસે જોઈ દીજો. સાલીમાં રહેતા હોય મારે તો સાહિત્ય આવે એવું ન હોય. બોમ્બે વાળા ધીરુ કાકા. મારા ખ્યાલે બિચારી મુકા કાકા બોલવા જતી હશે. ધીરુ કાકા એટલે મેન, મોકા કાકા ના બાપા. મુકા. મોટા. હા, મૂળાક્ષર પરથી શરૂ થતો દરેક એક શબ્દ બોલવાનો છે. સમજી ગયા? હલવો, હજાર, હા. અમારે માયકાંગલી જીવવાનો શોખ જ નથી ભાઈ. અમારે તો ઘડી જ જીવવું છે, પણ અમારે મર્દાનગીથી જીવવું. મર્દાનગીથી જીવવું છે ભાઈ. લોર્ડ કુનાલ. લોર્ડ કુનાલ બહુ ફેમસ છે. હવે એક સવાલ છે મારો, આમાં તમે આ વિડીયો જોયો શાંતિથી? નહીં ભાઈ, આમાં તમે જોયા, 2 વિડીયો જોઈ નાખ્યા. આ એક બાલવાટિકાનો વિડીયો છે જે આંગણવાડીઓ ચાલતી હોય ને ગુજરાતમાં એનો. તો આ વિડીયોમાં એક બાલવાટિકાનો પર્ટિક્યુલર નંબર દેખાડે છે. બાલવાટિકાનો નંબર 1 2 5 એવું બાલવાટિકાનો એક નંબર દેખાડે છે. તો એ કેટલો છે? જેનો નજીક હોય એને જવાબ મળશે ને. હા, એ તો આપણો રૂલ્સ છે. એટલે આમાં કઈ એવું હોય છે કે 3 આંકડાનો નંબર કે 2 આંકડાનો નંબર? એવું હું શું કામ કહું ભાઈ? બાલવાટિકાની સિરીઝ હોય એટલે કઈ. બાલવાટિકાને હું તમને પછી કહું. આ સર્વ શિક્ષા અભિયાન ગવર્મેન્ટ જે ચલાવે છે એના અંડરમાં બધું છે. બરોબર. એટલે એનો સિરિયલ નંબર હોય કે આ બાલવાટિકા? નો સિરિયલ નંબર ખાલી 1 2 5 એવો નંબર. હા, એવો નંબર છે એવું. મારા ખ્યાલથી 18 નંબર. બોલો તમે. મારા ઘરથી 2 નંબર. 2 નંબરમાં ચાલે છે. 2 નંબરનું બાલવાટિકા જ્યાં કુણાલ ભણે છે. એનો નંબર છે 46. એમના ટી શર્ટ પર લખેલું હોય છે બાલવાટિકા _46. ટોટલ ગુજરાતમાં કેટલી હાલતી હશે અંદાજિત? આ તો સવાલનો પોઈન્ટ તો તમને 0, પણ આ તો નોલેજમાં 0 એટલે મારો 18 એટલે હું નજીક કેવું ને. હા લખો ભાઈ. સ્કૂલ કેટલી છે એમ? ટોટલ બાલવાટિકા કેટલી ચાલતી હશે આંગણવાડી આખા ગુજરાતમાં? 200 જેવી હશે મારા ખ્યાલથી. વધારે હશે. વધારે હશે એટલે કે 250. નહીં, હું કહું તમને 202. 10-12 હજાર સમથિંગ હશે. એટલી બધી ના હોય. હશે 10-12 હજાર હશે 10-12 હજાર હશે. ટોટલ ચાલે છે 53,037 બાલવાટિકા ખાલી ગુજરાતમાં. આખું શિડ્યુલ છે, તમે ડેટા ચેક કરો ગવર્મેન્ટની સાઇટ ઉપર. આટલી આખા ભારતમાં હશે 53,000. ના ભાઈ, ખાલી ગુજરાતમાં આટલી. અહીંયા અમદાવાદમાં 1537 આ તે જે તે નંબર હોય એવી. એમાં બી તું ડિટેલમાં જોવે કે તારા વિસ્તારમાં કેટલી એક્ટિવ છે. આખું બધું છે. સુરતમાં તો અર્બન અને રૂરલ બધું ટોટલ તમે ડેટા છે. ગવર્મેન્ટ પર્ટિક્યુલર નથી કીધું ને? ગવર્મેન્ટ તો બોલ્યો. એકલી ખાલી ગવર્મેન્ટ કીધું તમે. 1500. હા, 1500 નહીં, 53,000 ને 53,000. હા, સ્કૂલ નહીં, આ બાલવાટિકા આંગણવાડી ખાલી. હા, નેક્સ્ટ. कोशिश करने वालों की कभी हार नहीं होती. મને કેમ એવું લાગે છે કે આ કુણાલ નાયા વગર આવતો હશે. ના, બિચારો નાઈન તો આવતો હોય. હવે આ વિડીયોનો એક સવાલ છે. આજે એક્ટિવિટી કરે છે કૃણાલ, એને કઈ એક્ટિવિટી? રોઝા રિંગેસ. નો. ના આ રિંગ ફેરવવા વાળું રાઉન્ડ ધ રાઉન્ડ રિંગ. એ તો રિંગ રોંગ રિંગ સિરિયલ આવતી, એ નહીં ભાઈ.
એક સારું નામ છે આને એ ઉપરથી આવે છે. એમાં ના પડતો ભાઈ કે બી ઉપરથી. નથી ખબર ભાઈ, મને તો યાદ નહીં આવતું. મને બી ભાઈ યાદ નથી એક્ટિવિટીનું ડાન્સનું નામ છે એક્ટિવિટી. આ એક એક્ટિવિટીમાં આવે. એરોબિક્સ કહેવાય આને. ના ભાઈ ના, એ તો આખું તો કેટેગરી બોલી ગયો. તો એક્ટિવિટી તો આને એરોબિક્સ કે એક્ટિવિટીઝ કહેવાય ને. આ જે રિંગ જે ફેરવે ને એને હુલા હોપ કહેવાય. જે જનરલી લોકો બહુ માહિર હોય છે આમાં. એક રિંગ ફેરવે. હુલા હોપ જેમાં કુલા ફેરવવાના હોય એટલે એવું. તમારે જીરો નો કોઈ પોઈન્ટ નહીં ને. તમે સવારે વહેલા ઉઠીને શું કામ કરો છો એ તમારે બધાએ કહેવાનું છે. સમજી ગયા? બોલો હેનિલ. હે ભગવા આના મોસ્ટ વસ્તુમાં હંગવાના જાંગીઓ વધારે હોય. ભગવા જાગ્યો ડગરા જાંગ્યો હંગુ પણ ઓપન માઇન્ડેડ બોલે છે. બીજા જે મગજમાં આવે ફિલ્ટર કરી નથી બોલતો. એમ ટોયલેટ લેટ્રિન જઈને તો હંગવાનું જ છે. હંગુ મરઘો અને જાંગ્યો. હવે મેડમનો સવાલ હતો ને, હું સવાલ તમને બંનેને કરું. તમે જાગો તો સૌથી પહેલી વસ્તુ શું કરો? જોઈને જવાબ હોય તો પેલા મનમાં રાખજો, પછી એમ કહેતા નહીં કે હું એ જ કહેવાનો હતો. એવું લાગે તો લખી નાખો. બોલો બોલો હર્ષભાઈ. આંખ ખોલું જાગો. તો બંનેને ભાઈ સાચો પોઈન્ટ છે તો શું કરે, અડધો અડધો પોઈન્ટ લઈ જાઓ. અરે એમ થોડી ના. બંનેને એક એક પોઈન્ટ આપો ને. આપણે તો જેને લેસ દેન પોઈન્ટ હોય એમને ડેર કરાવડાવો. બોલવાની હોય ને વળી. આવો બીજો બી સવાલ છે કે તમે જમવા બેસો ત્યારે સૌથી પહેલા શું કરો? મોઢું ખોલો આ કરીને મૂકો. ના, હું તો પહેલા હાથ ધોઉં પછી જમવા બેસું. એ તો હવારું નાવ પછી હાથ ધો પછી ખાવા બેસો, એટલે એટલું પહેલા ને જમવા અરે ટાઈમે પણ હું કરો. જમવાના પહેલા તમે હાથ તો વોશ કરો કે ના કરો યાર? ચારણ કન્યા ખબર છે? ચારણ કન્યા કોણ છે મને ખબર છે. ના ના મને તો કઈ નથી ખબર. તમને ખબર છે? છી છે ને હા જંગલ મળે હા. એને બગાડ દે. ઓ એનું નામ ચારણ કન્યા છે. એ કેટલા વર્ષની હતી? 14. ઓ 14 વર્ષની ચારણ કન્યા. ચારણ કન્યા, ચારણ કન્યા, સિંહ બગાડતી ચારણ કન્યા, પહાડ ચડંતી ચારણ કન્યા, એવું બધું બહુ ગમે છે તમને. તમને ચારણ કન્યા ગમે છે કે હિરોઈન ગમે છે? અરે વાહ. આ વિડીયો છે ને ભાઈ અંકિતાબેન મુલાણી છે, એમણે મૂક્યો છે. હમણાં એક સાસણ મૂવી આવે ને એમાં પણ એની ડિટેલ છે. અને એકચ્યુઅલમાં આ ચારણ કન્યા એક મોટો ઇતિહાસ છે. ઝવેરચંદ મેઘાણીએ લખેલી કવિતા છે. જ્યારે ગીરમાં ફરવા ગયા ને ત્યારે એક સિંહ આવ્યો હતો. તો 14 વર્ષની છોકરી ચારણની દીકરી હતી, ચારણ કન્યા. એણે એ સિંહને ભગાડ્યો લાકડી લઈને, એની પાછળ દોડી. એની ઉપરથી આખી કવિતા છે કે 14 વર્ષની ચારણ કન્યા. એના ઉપર એ બાળ વિદ્યાર્થીને કેટલું જ્ઞાન છે એના વિશે, એમ આપણા ઇતિહાસોની. કારણ કે એમની જોડે મોબાઈલ છે. આ મોબાઈલ છે, એના પેરેન્ટ્સ બધું કહેતા હોય એમ, એટલા માટે. તમારું નામ શું છે? કૃણાલ. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? બીજું? બીજું કોણ રહે? બોન. કેટલા ભાઈ બહેન છે? આખું પડ્યું. સંસ્કારી કુણાલ. હવે આમાં એક સવાલ છે ભાઈ. કૃણાલના ટી શર્ટ ઉપર હું લખ્યું હતું? લખ્યું તો હતું પણ ચોખ્ખું વંચાતું નહોતું. ADROU એવું સમથિંગ અરાઉન્ડ સમથિંગ. પરફેક્ટ વંચાતું તો યાદ નથી રહ્યું એમ બોલો ભાઈ. મને યાદ છે. હજી ત્યાંથી દેખાતું હશે તો દેખાતું નથી, અહીંથી એટલું જૂનું હોય દેખાય. બોલો. એર કોર્પ લખ્યું હતું. એટલે જ તે બીજી વાર વિડીયો ચાલુ કરાવ્યો, તને ખબર હતી. ચાલો તો 1 પોઈન્ટ લખો તમે. ક્લોઝ તો હતો. નેક્સ્ટ. પ્રાઇવેટ સ્કૂલ. ગવર્મેન્ટ સ્કૂલ. મજા આયા.
સવાલ એ છે આમાં એક છોકરો ડાન્સ કરતો હતો સ્ટેજ ઉપર. એ સિગ્નેચર સ્ટેપ કઈ એક્ટ્રેસે કયા સોંગમાં કર્યું છે? મને ખ્યાલ છે તને ભાઈ સંસ્કારી છોકરો છે જો. નોરા ફતેહીનો વિડીયો હતો એ. સોંગ હતું, સોંગ તું બોલ દે. દિલબર દિલબર. એ તો એમાં જ વાગતું હતું ભાઈ. એટલે સવાલ આપણો નોરા ફતેહી માટેનો જ હતો. ઓકે ચાલો. દિલબર દિલબર 1 પોઈન્ટ હર્ષને આપી દો આમાંથી ભાઈ, ગીતને પકડી. ઓ નહીં, હા તો આપી દો, એમાં કઈ વાંધો નથી. કોઈને આપવું નથી. 1 પોઈન્ટ તને મળે છે કાયદેસર. મારો સવાલ એ જ હતો એક્ટ્રેસનું નામ. ઓકે એક બોનસ વિડીયો છે, તમે જુઓ પહેલા. કેમ રડી છે? એસએસસી માં ફેલ થયો છે એટલે મારે કે મરી જવું છે. અરે એસએસસી માં ફેલ થયો એમાં આખી જિંદગી થોડી બરબાદ કરવાની હોય બેટા. આમાં એક ફેમસ ચહેરો છે, ફરીથી જુઓ. ફેમસ ચહેરો છે આ વિક્રમ ઠાકોર. નહીં નહીં નહીં, હમણાં તમે જે 10 વિડીયો જોયો ને એમાંનો એક ફેમસ ચહેરો છે. કેમ રડી છે? એસએસસી માં ફેલ થયો છે એટલે મારે કે મરી જવું છે. અરે એસએસસી માં ફેલ થયો આ કુણાલ એમ? એ કુણાલ નથી હવે. અલા કૃણાલ છે, કૃણાલ છે. વાળ કપાયેલા છે, કૃણાલ છે. આખો વિડીયોમાં કૃણાલ જ છે, પણ આ તો મેં કટ કરીને તમને ક્વેશ્ચન માટે આટલો બોનસ વિડીયો રાખ્યો. કોણે કીધું તને કુણાલ છે? એણે જ કીધું હું છું એમ. નહીં ભાઈ કુણાલ. પિક્ચરમાં અલા ભાઈ ટી શર્ટ પણ એ જ પહેર્યું છે જો. ટી શર્ટ ભલે એ પહેર્યું હોય, એ આંગણવાડીનો બી હોઈ શકે, પણ આ કુણાલ નથી. નથી ભાઈ. ચાલો, કુણાલનું નાક થોડું અલગ છે. આ કઈ સવાલ નથી, આ તો ખાલી બોનસ વિડીયો છે. આના દાંત થોડાક આગળ છે. ચાલો પત્યા મારા વિડીયો. હવે તારા હર્ષ, લેટ્સ ગો. के बाद अब बहुत जल्दी है, मुझे अब बहुत बात भी नहीं करते। अब ऐसा मुझे इतनी देर तक पढ़ाई करवा दो, कम से कम तू तो पेज करवा सकते हो। क्या करवा सकते हो कम से कम? तू पेज, तू पेज कहाँ हुई? 4 लाइन नहीं हुई, 4 लाइन भी नहीं हुई अभी, 2 लाइन. तू रात नहीं हुई, हाँ एक पेज बताइए कहाँ हुआ अभी? 3 लाइन है। ए देखो इधर देख रहा है, ऐसे क्या बनाए? अरे ये तो कल किया था, आज से यहाँ से स्टार्ट किया ना. हाँ, मुझे प्यार प्यार से नहीं पढ़ा। अच्छा प्यार से पढ़ाती हूँ. चलो एन के बाद क्या आता है? एन के बाद आता है हाँ एन के बाद क्या आता है? ओ। हाँ लिखो, ओ लिखो, लिखो. એમ કે બાદ क्या आता है वो? ये बेटी आप तो 1 मिनट में लिख देगी, फिर मैं प्यार भी करूंगी बहुत. ओ के बाद? ओ के बाद तो हाँ पी। हाँ पी लिखो. बड़े होके फिर बनना है नहीं बनना है कुछ आपको? बनना है क्या बनना है? टीचर। टीचर ऐसे पढ़ाओगे बच्चों को? थोड़ा लिखो जल्दी, खुद को तो बनना चाहिए तब तो बच्चों को पढ़ाओगी. एक ए तो बोला ABCD पढ़ सकते हो। हाँ तो ABCD कहाँ बन रही है आपसे? क्या पढ़ाओगी बच्चों को? खुद से तो बन नहीं रही ABCD. खुद बड़े होके तो बन जाएगी। हाँ बड़े होके बन जाएगी. चलो बचपन में सीख नहीं पानी, बड़े होके सीखना. આમાં એક સવાલ છે. આ બધા છોકરાઓ નાના બહુ નખરાળા હોય, એને ફટકારવા પડે. તું ને પ્રેમથી પણ સમજી શકે. મને તો છોકરા નાના મારવાનું. એના હાથમાં છે ને લગતી હતી ને એ હતી પેન્સિલ, બરાબર? પેન્સિલની લીડ હોય ને, લીડ કે અણી, એ શેની બનેલી હોય ખ્યાલ છે તમને? હા 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 ખબર જ હોય ને. વી આર મિકેનિકલ એન્જિનિયર ફ્રોમ ગવર્મેન્ટ કોલેજ બજાર. બોલી નાખો ને લઈ જાઓ એક એક પોઈન્ટ. ગ્રેફાઇટ ની બનેલી હોય ભાઈ. ગ્રેફાઇટ મટીરિયલ. આમાં એક એક રાખું કે જવા દો? આપવાના આગળના પોઈન્ટમાં બંને એક એક આપ્યા હતા ને આપણે. હર્ષનો 1 પોઈન્ટ, કિશનનો 1 પોઈન્ટ ને મારો 1. મારા અત્યારે થયા 5 પોઈન્ટ. આટલો સ્કોરબોર્ડ છે. ચાલો નેક્સ્ટ. लो भैया थुले दे दिए તળાડા. नोट टड़ाड़ा थुले दे दो। तरारा क्या कायू 500 था। अब कैसी चाहिए तुझे खुले? खुले चाहिए चोचोते। चोचोते? हाँ यार चोचोते तो ना है, रहने दो। रहन दूं? नहीं पैसे देला खुले दूं? पैसा तो दे दिए। कब दिए? ये दे दिए, तल्ले में डाल दिए। ओए देख कितना झूठ बोल रहा. पैसे दे बेटा, खुले ना है. तल्ले में डाल दिए। कौन सबूत है? सबूत बता कौन है? कौन है सबूत यहाँ पे? मैं तो मेरे सामने नहीं डाले. तुमने मुँह छू लेते डाल दिए भट जैसी ना मुँह पति है ना। नहीं डाले. नहीं डाले 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 डाले। डाले. એ છોટા રાજપાલ યાદવની આ ટેવ છે એને. સેમ પણ એના જેવો જ લાગે હો, છોટા રાજપાલ જેવા.
500 का टरारा नोट આ ગીતોમાં આવવા માંડ્યો છે અત્યારે. हाँ એ જ ક્વેશ્ચન છે મારો કે આનું ગીત આવ્યું છે એનું નામ શું છે? ખ્યાલ છે તમને? એનું નામ તો મને મારા ખ્યાલથી છે ને, ગીતનું નામ બોલો ને એક પોઈન્ટ લઈ જાઓ. એનું નામ તો મને ખબર નહીં. એનું શૂટિંગનું મેં વિડીયો જોયો. મેં પણ એના શૂટિંગનો વિડીયો જોયો છે. કારમાં શૂટિંગ કરતો ને એવો મેં એનો વિડીયો જોયો છે. ઓપન કાર હોય ને એમાં. નથી ખબર. કરારા નોટ કરીને જ એક એનું સોંગ આવ્યું છે. નોટ નોટ કરાર. બીજું બીજા તો મને બી નથી ખ્યાલ પણ જ છે. પણ આ 2-3 સોંગ આવ્યા છે, ખ્યાલ છે. फोन करे उठी मेज मत कर ला बेटा ला बेटा ऐसे नहीं मैं ऐसे ही पढ़ा अच्छा ऐसे पढ़ा मैं करूँ ना ओ सर देखना झूमेगा तो भरने भी तो दे नहीं ना तुम ना पकड़ मैं और पढ़ाऊं हाँ ला रुके ना पकड़ना जरा इसको पकड़ इसको बहुत देर होगा ड्रामा करते हुए पकड़ इसको जरा नहीं अब मैं मारूंगा कसम से मैं इसके बाद फिर 2 सुआ और भरूंगा अगर बोलने बीच भरना है फिर अगर तूने ये सुआ नहीं भराया इज्जत से तो इज्जत ना करो जल्दी देर हो गई ना सच्ची रो कहां जा रहा है ओ करालपुरा जाना है आर्मी वाले इंतजार कर रहे हैं मेरा स्कूल पे नहीं ऐसे नहीं बस परा मेरा दर्द देख तू हाथ हटा अपना हाथ छोड़ मेरा ये हाथ छोड़ बस अब मुझे भरने देना अब छोड़ दे छोड़ जैसे चिरी करती है मुरी नहीं लूंगा बाल बस बाल ले तू बाल मैं नहीं लूंगा ना इसलिए तू क्या हंसता है मैं तुम्हारे घर चाय पीऊंगा खुद रोएगा ઇન્જેક્શન લાગ્યા પછી કોન્ફિડન્સ આવી ગયો. હાઉ ડઝ એન ઇન્ડક્શન મોટર વર્ક? તું છે ને પેન સરખી પકડ અને ફટાફટ લખવા માંડ. તો સરખી તો પકડો છો પણ પેન્સિલ મને સરખી પકડવા નથી દેતી. કોણ? પેન્સિલ? હા કેમ હવે? તો શું કરશું? પેનને માર. મારું મને લખવા. નો આવડે મને ઘરે જ આવડે ટ્યુશન નો આવડે ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. કેમ ન આવડે ટ્યુશનમાં? નો આવડે બોલવાનું છે જેવું આવડે ને એવું. મને ના આવડે એવું. એ ફોર એ ફોર એપલ. એપલ પછી બીજું બોલો તમે બીજું નથી બોલવાનું મને. તું નાનો થોડો છો, તું હવે મોટો થઈ ગયો. નાનો તો હજી શું થોડુંક મોટો અને થોડુંક નાનો. થોડોક મોટો થોડોક નાનો. તો મોટો ક્યારે થાય? મોટો અડધી કલાકે અડધી કલાક. હું ઘરે બોલું છું અને અહીંયા ટ્યુશનમાં મને મજા આવતી નથી અને તમારા પંખે લટકો હું કઈ મારા દાદા આવે એટલે ઘરે બોલ્યો તો પછી દાદી લટકાવો. આ દરેક એન્જિનિયરની કહાની છે. ઘરે આવડે પણ ત્યાં મન નું આવડે, પરીક્ષામાં મન નું આવડે, ઘરે આવડે બધું. લાવો ભાઈ બિસ્કિટ હવે આવવા દો આ બાજુ. मम्मी पर थोप दिया क्यों लेट आया? मम्मी ने ना जल्दी ब्रश नहीं करवाया ना और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी जल्दी ब्रश करूंगा. वेरी गुड. अगर कल से लेट हुआ तो मार मिलेगा. ठीक है पर मम्मी को तो अभी सुधरने दो. છોકરા મારા બેટા તૈયાર હોય, ગમે એને બોલતે. એની મમ્મીનો વાંક કાઢી દીધો. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday. wow Nujapur Saturday, Sunday, Monday. સનાડે મનાડે. હજુ એક સવાલ છે. બોલો. ગુજરાતમાં પ્રાઇમરી સ્કૂલ ગવર્મેન્ટની કેટલી સ્કૂલ છે?
ગવર્મેન્ટની પ્રાઇમરી સ્કૂલ જે 1 થી 7 ધોરણ સુધી. હા તમે બોલો. બોલો એટલે બતાવી દેવાનું જે લખ્યું એ ફેરવાનું. મેં લખ્યું 46,000. હા જવાબ છે એનો 32,000. અને આમાંથી બી જો હજી બી નોટ કરવા જેવી વસ્તુ છે એ 32,000 માંથી 1606 સ્કૂલ એવી છે જેમાં એક જ શિક્ષક આખી સ્કૂલ સંભાળે છે. પાછો આવ્યો કબૂતરભાઈ. આમાં એક સવાલ છે. છોકરો કહે છે કબૂતરની લાઈફ કેટલી હોય, કેટલા ટાઈમે જીવી શકે? 3 વર્ષ. 3 થી 5 વર્ષ. 3 થી 4 મેં લખ્યું છે. હા બંનેને એક પોઈન્ટ છે, લઈ જાઓ. અત્યાર સુધીનો સ્કોર હર્ષ 1, કિશન 2, મારા 6. कौन नहीं मिल रहा तुम तुम्हें पति के पास जाना है किसके पास जाना पति कौन होता है मामा थोड़ी ना होता है मामा मामी के पति हैं पापा मम्मी के पति हैं नाना नानी के पति हैं समझे वो कहीं खेल रहा होगा बेटा अभी नहीं मिलेगा वो मेरे पति कहाँ चले गए वो बच्चों के पति नहीं होते हैं बेटा बच्चों के पति नहीं होते हैं जब बड़ी हो जाते हैं तब होते हैं बच्चों के नहीं होते हैं ठीक है बच्चों के तो भाई बहन होते हैं सिर्फ बच्चों के पति थोड़े होते हैं और मेरे पति આમાં એક સવાલ છે. બોલો. બાળ લગ્નનો ધારો ક્યારે આવ્યો ગુજરાત? આવ્યો ક્યારે? નાબૂદ ક્યારે લાગુ પડ્યો? લાગુ એટલે બાળ લગ્ન અટકાવવાનો ધારો. બાળ લગ્ન અટકાવવાનો ધારો લાગુ ક્યારે પડ્યો, કયા વર્ષમાં? ચલો હું તમને હિન્ટ આપી દઉં છું. એક ના ખ્યાલ હોય તો 2000 પછી છે. મનનના લગ્ન થયા ને પછી. નિયરેસ્ટ હશે એના જવાબ સાચો ગણાશે, બરોબર ને? એનું નજીક હોય આમાં બી નિયરેસ્ટ તો એવું જ હોય ને. સારું 2006. 2006, 2003. એક્ઝેક્ટ 2006. મનનભાઈના સવાલ આવી રહ્યા છે. પીપીપ આગળ રહેજો, પીપીપ આગળ રહેજો. ચલો લેટ્સ ગો. लोग हमें चेहरा देखकर ही पहचान लेते हैं यार. ખરેખર હો સાહેબ એટલી ઉંમરમાં કોઈ દી પ્રેમ ન કરે. ઓહો જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે યાર કે પ્રેમ શું છે યાર. એને દિલ તૂટ્યું હોય નહીં તો એને જ ખબર પડે યાર. જ્યારે કોઈ પ્રેમ માટે બંકેટી ગઈ ને ત્યારે એમ થાય કે આ તો બાઈને આઈશા ને હું હોય ને જ્યારે અમારી ઉપર વીતી ગઈ ને ત્યારે ખબર પડી કે પ્રેમ હું કહેવાય. ઓહો અમારા ઉપર વીતી ગઈ. ઘાયલ થઈ ગયો છે આ છોકરો. એ છોકરાનો એક ડાયલોગ છે. તને શું લાગ્યું? તમને નહીં ખબર પડતી હોય એમ. અરે પછી ગાળ બોલે. બિલ્ડિંગ જોઈને કહી દો કેટલા કડિયાએ કામ કર્યું હશે. देख सकते हैं ये गाय हमें मारती नहीं है. મારા कमर तोड़ दिया. ઓય કમર તોડ દિયા. ભાઈ મારું ગાય આવી છે. મને નથી માર્યો ભાઈ. મને ક્યાં આવી રીતે જ લડેલો છે ગાળે. એવું? એનું નામ હતો. ભાઈ માર નામની હે કોઈ કી ફેક આઈડી બનાવી હે. જો તની આઈડી માંથી મેસેજ આવે ને અને પૈસા માંગે ને તો તું પૈસા ના આપતો. તું ફેક આઈડી ની ક્યાં વાત કરે? તું પૈસા માંગતો હું તને ના આપ. તે કાઢી ની ક્યાં કરે ભાઈ? આ છોકરો બહુ જબરદસ્ત વિડીયો બનાવે છે. અરે તો મૂવીમાં આવે ભાઈ. મૂવીમાં આવી ગયો તો આ પેલો ગોતીલો વાળો મૂવી છે ને સમુંદર, એમાં એ આવી ગયો છે. એલા ભાઈ ઓ ભાઈ આવા દિવસ જોવા પડે એના કરતા મરી ગયો હોત તો સારું હોત.
ખેતરમાં કામ કરતો નાનો ભાઈ, શહેરમાં દિલજીતના કોન્સર્ટમાં ધાંધણા લેતી બેન. જો આ છોકરો બહુ ફેમસ છે, બરોબર, ઘણા સારા કોમેડી વિડીયો બનાવે છે. એ છોકરાનું નામ છે જીગર કરંગિયા. એના ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર હશે વિચારો, લખો. બોલી દો કિશનભાઈ. તું તો એમ છો કે એક્ઝેક્ટ લખ્યા હશે. ના ના, નહીં ને, મને નથી ખ્યાલ, મને તો લેખા છે અંદાજિત 300K. સેમ ભાઈ, મેં એટલું જ લખ્યું છે. એક્ઝેક્ટ. હજી એક વાર ચાન્સ આપું છું. નહીં નથી ફેરવ. તારે ફેરવો તો ફેરી કર, હું ચાન્સ આપું છું, તારે ફેરવો ફેરી કર. બેના સરખા છે એટલે બહુ પોઈન્ટ જતો રહે તમારો એટલે. પણ નિયરેસ્ટ તો બંનેને એક મળી જશે ને. પણ આમાં નિયરેસ્ટ તો થાય નહીં, બેના સેમ છે તો પછી તો બે ને એક પોઈન્ટ લઈ જવાનો, પતી ગયો. એવું ના હોય ને. કેમ? એક તો ગેસ કરવાનો, એમાં નિયરેસ્ટ લેવાનો, એમાં બેનું સેમ એવું થોડી હોય. ફેરવી નાખે થોડું. હા, તું શું કામ ફેરવે? જેને ના ફેરવો ના ફેરવો, જેને ફેરવું એ ફેરવો, પણ કોક એક ફેરવો એમ. એટલે બેનો અલગ આન્સર ને. આ લોકો હજી જવાબ લખે ત્યાં સુધી તમે પણ અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો. ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે @fulldose, @મનન_સોનેજી અમારું પર્સનલ. આશાઈ ખત્રી, કિશન પટેલ ઓફિશિયલ. ઓકે, બોલો જવાબ. 280K, 350K, 430K. હાય હું થોડો વૈધો, પેલા હું મિલિયનમાં જવાનો હતો. હવે આ મીમ્સમાં જે લખ્યું છે દિલજીતના કોન્સર્ટ વાળો મીમ છે. તમને ખબર છે ગાંધીનગરમાં એટલે અમદાવાદમાં દિલજીતનો કોન્સર્ટ થયો હતો. તમને 2 જવાબ આપવાનો ચાન્સ આપું છું, બેમાંથી એક બી સાચો આપ્યો જીતી ગયા. પહેલો તો દિલજીતનો એ કોન્સર્ટ ગાંધીનગરમાં કઈ જગ્યાએ થયો હતો. બીજો તો એકદમ ઇઝી કદાચ તમને ખબર જ હશે કે દિલજીતના એ કોન્સર્ટનું નામ શું હતું. કોણ દિલજીત? દિલજીત દોસાંજ. મારી પાસે છે ભાઈ. ચાલો, મેં મારા હિસાબે લખી નાખ્યો છે, બરોબર, સાચું ખોટું નહીં. પેલા જવાબ હું બોલી દઉં. જગ્યાનું નામ છે સેક્ટર 16. શોનું નામ છે દિલજીત પંજાબી. ગિફ્ટ સિટીમાં હતો 21 નવેમ્બરના, અને દિલ કી ટૂર, દિલજીત કી ટૂર વાળું હતો ભાઈ. 21 નવેમ્બરમાં નહોતો, ગિફ્ટ સિટીમાં હતો. એ સાચો આન્સર. એ જવાબ સાચો. ગિફ્ટ સિટીમાં હતો, 17 નવેમ્બરે હતો, 21 નહોતો. અને એની જે ટૂરનું નામ છે, જે શોનું નામ દિલ્યુમિનાટી. 1 પોઈન્ટ આપું છું. સ્કોર બોર્ડ છે હર્ષ 2, મનન 100, કિશન 4. હું બહુ પાછળ છું. ચાલો, ઓહો, એના ગળે પટ્ટા બંધાય ના. મજા આવે છે ને. સવાલ એ છે, આજે હમણાં 2 ગીત આપણે સાંભળ્યા, આ કયા ટાઈપનું ગીત કહેવાય? લખી નાખો. હિન્ટ તો આપો. હિટ ના હોય ભાઈ આમાં. હિન્ટ એટલે હું એમ કહી શકું કે જેમ કે એક ગુજરાતી લોકગીત હોય, એક ભજન હોય, એ પ્રમાણે એક આ કહેવાય જે આપણે ગરબામાં રમતા હોઈએ બધા. ટીમલી સોંગ. ટીમલી. ચલો, મંગળવાર ને રાતે લાઈટ લબજવા જબ થાય, લાઈટ લબજવા જબ થાય. છેલ્લો દિવસનો ડાયલોગ છે. હા, તે કોફી કેમ મંગાય? स्कूल जाते हो? जी किस क्लास में हो? 10th में 10th में हो तुम? जी जल्दी नहीं पहुंच गए 10th में? क्या उम्र है तुम्हारी? 16 साल 16 साल है. जी पढ़ाई होती है स्कूल में? मैडम आती हैं, टीचर आते हैं? स्कूल में तो अभी लॉकडाउन के कारण बंद चल रहा है, तो मैडम या सर कहाँ से आएंगे? पहले आते थे? पहले तो आते थे. पढ़ाई कैसी होती है? पढ़ाई सरकारी स्कूल में पढ़ाई कैसा होता? कैसा और उसी आते थे, थोड़ा मोड़ा बताते, बैठल रहो अपना, ओके, हल्ला उल्ला चल रहा. यही नहीं, अभी और सुनिए. क्या बनना चाहते हो बड़े होके? क्या पढ़ाई, आगे क्या पढ़ाई करनी है? मतलब अभी तो 10वां पास करना, फिर इंटर पास करना है, और उसके बाद पास करना है, तो सोचेंगे अभी से क्या सोचें कि हम वहाँ करें यहाँ करें. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need a એક સ્ટેપ આગળ ચાલે એવું કહી શકો. हाँ, प्रधानमंत्री कौन है पता है? देश जी नरेंद्र मोदी. वो कैसे लगते हैं? कैसे लगते हैं हम अभी देखबे नहीं किए, फोटो में देखें तो कैसे लगेंगे. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't
don't need no help, I don't need opinions, so don't waste my time. इतने तेजस्वी लोग हैं हमारे पास, जितने शानदार विचार रखते हैं, I got more plays than all of these rappers can. સવાલ, આ છોકરો જે હમણાં ઇન્ટરવ્યૂ લીધું એમાં એ છોકરો કયા ધોરણમાં ભણતો હતો બોલશો નહીં, લખી કાઢો. એમાં એ બોલ્યો. લખી લો. લખ્યું? હા, 10મું 10th. 9મું. 9મું? 10મું 10th. 10મામાં. 10મું સાચું છે. 10મામાં ભણતો હતો એ. 9મું નજીક આન્સર. હે? હું યાર એક્ઝેક્ટ બોલ્યો છું યાર. હું શું કહેવાનો હતો ખબર છે, એમ લખ્યું તો 8મું, પણ મને વિચારો એટલે મેં ચેન્જ કે 9મું કર્યું. એટલે હવે એવું નહીં ચાલે, જે લખ્યું એ જ બોલવાનું હો પછી. હજી હું 9 એવું બોલવાનો હતો. 9.5. ના 9મું 8મું પત્યું, 9મું ચાલુ થવાનું છે, વેકેશન હાલ. બીજો સવાલ કે 10મા ધોરણમાં 2024માં જે હમણાં એક્ઝામ ગઈ માર્ચમાં જાય બરોબર, અંદાજે કેટલા છોકરાઓએ 10મા ધોરણની એક્ઝામ આપી હશે? 5 લાખ. 18,000. તમે સ્કૂલ હમણાં વધારે કહેતા હતા તો એનાથી ઓછા. એને તો આંગણવાડી બોલ્યો. વિચાર, આંગણવાડી 53,000 હોય તો સાદી સ્કૂલ તો કેટલી હોય? એનાથી ઓછી હોય. 1,18,000. હવે નો ચિંતા ભાઈ, 18,000 બોલાઈ ગયો. 7 લાખ. હું નિયરેસ્ટ. ફાઇનલ સ્કોર આપણે જોઈએ. હર્ષના છે 1 2 3 4 5, મારા છે 1 2 3 4 5 6 7, કિશનના 1 2 3 4 5. સિંહ તો સિંહ કહેવાય. તો ટાઈ થઈ અમારો વચ્ચે. તામાં વચ્ચે ટાઈ થઈ લે, પકાઈ લેવાનું, ગઈ વખતે થયું એમ. સોન પેપર સીઝર કર્યું હતું ને, એ મને નથી આવડતું રમતા, એનો મતલબ શું થાય? આને કહેવાય સ્ટોન, ઓકે. આને કહેવાય સીઝર કાતર, આને કહેવાય પેપર. હમ. એટલે સ્ટોન હોય તો એની પર પેપર જીતી જાય, પેપર હોય આમ પેપર કર તો એની પર કાતર જીતી જાય, સીઝર જીતી જાય. અને સ્ટોન હોય, સ્ટોન કર તો એની પર કાતર ન ચાલે એટલે સ્ટોન જીતી જાય. લેટ્સ ડુ ઇટ, સ્ટોન પેપર સીઝર. એવું નહીં, પેલા આમ વાત કરી દો. તમારે બે જ કરવાનું ભાઈ, આમ આમ કઈ સ્ટોન પેપર. ચાલો. સ્ટોન પેપર સીઝર. મારે હારવાનું થયું. ચાલો, ફાઇનલી હું પણ વિન થઈ ગયો છું અને હર્ષભાઈ હવે આપણો ડેર કરશે. ડેરનો સામાન લઈ જાય. શું આવ્યું? ટેક ધ ફોટો યોર લખ્યું છે ડિમેસ્ટિક. Take a photo of your funniest face and upload on Insta story. ઓહો, ફની ફેસ લઈને ઇન્સ્ટા સ્ટોરીમાં અપલોડ કરવાનો છે. ફની ફેસ બનાય એટલે હું ફોટો લઉં. લાવ હું પાડું અહીંયાથી પોર્ટ્રેટમાં મસ્ત લાય. એવો ને જીપ બાર કાઢ. શેર કર્યું છે, ચાલ મૂકી દે ઇન્સ્ટાગ્રામમાં, નામ બતાવે. ચાલો ભાઈઓ, હવે મળીએ નેક્સ્ટ એપિસોડમાં. મજા આવી ભાઈ. ફરી આપણે નવા વિડીયો સાથે. ચાલો, બાય બાય એવરીબડી. એ પછી કાલે કરશું. હાલો. વાંધો નહીં. સબસ્ક્રાઇબ કરતો જો આ ચેનલને. આજે